જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં? તો બધા મજામાં થશો અને અમારા નવા એક વિડીયોમાં તમારું સ્વાગત છે. નાસ્તો તો આપણે નાઈન ધોરણ મસ્ત તૈયાર થઈ ગયા છીએ, કમ્પ્લીટ રેડી થઈ ગયા. અને આજ આપણે જવાનું છે વાડીએ, કારણ કે વાડીએ અમારે ત્યાં ઘણા ટાઈમથી ગયા નહોતા. કાજર ખાવા જ જવાનું છે સ્પેશિયલ આપણે. અને આપણે તો શું કરે છો એલી? હું તૂટી ગયો પણ તારે 2 દી ને 2 દી આવું કકું ઊભું જ હોય. હું નવું લઈ દે? નવા કેટલા લીધા તારી હાટું? તારે હાસું છે ખોટું છે? નથી લાવ્યો? ઈ ખોટા ખાસા, એ બધું એક જ કહેવાય, એ બધું હાસા જ કહેવાય. આપણે ડોકમાં પહેર્યું એટલે એ હાસું. હે આ માથું કેમ હાવ કાક કોરું કોરું લાગે છે? કાક તેલ બેલ કાક નાખતી હોય તો? તેલ નો નખાય. કેમ? મારી બાઈ ના પાડી, તેલ બહુ નહીં નાખવાનું, ખર્ચો નહીં કરાવતી એમ કીધું. એવું કીધું? હા, બસાવ કરવાનો એમ કીધું થોડો. હા, તેલ નો તે? હા, તે હું તેલ જ નથી નાખતી. હા, કાલ સવારમાં એમ કે શાકમાં છે ને પાણી નાખી દેવાનું, તેલ નહીં નાખવાનું. તો હું ઈ કરીશ. હું તો ઈ જ કરું. હા. હા, બસાવ કરવાનો થોડો. તો હું તને પાછી મૂકવા આવી તને. પાછી તો જાવ, જેમ લાવ્યો એમ પાછી મૂકી જાવ. જેટલા આવ્યા થાય એટલા મૂકી જાવ. એ બધાને શું કામ છે? લેવા આવ્યા હોય એટલા મૂકવા આવવું પડે તો ને. એવું કઈ ન હોય. એકલી નો જ આવું ને તમારે હારે. હે? હા, જેટલા લેવા આવ્યા થાય એટલા મૂકી જાવ. એવું કઈ ન હોય. હો, તો હવે જાવ. બરોબર, મૂકી જાય. હાલ ને ગાડી લઈ. ગાડી લઈ ખટેરો લઈને આવ્યા હતા, ખબર છે ને? હું ક્યાં ખટેરામાં તો કટેરો લઈને આવ્યા કઈ નહીં, તમે ભલે ને મોટર લઈને આવ્યા હતા ને, નહીં મોટર જોવે નહીં માણસો જોવે મારે તો હું પાછી જાઉં. નકર નો જાઉં. આપણે આવ્યા હતા મર્સિડીઝ માં. ફાકા મારોમાં ઓલી સાઈલો લઈને આવ્યા હતા. હા ભરે છે રાજ ભલે. ગાડી હોય એ લાવો નહીં. આપણે ઘરની ગાડી હતી તો આપણે ઘરની ગાડી લઈને આવ્યા. બધી ખબર છે. મર્સિડીઝ નું મોઢું જોયું કેવું હોય ઈ? કે નામ જ બોલતા આવડે છે. તું એક કાસમાં જોઈ લે તો બધું આવી જાય. હું રોજ જાગીને કાસમાં જ હોય, પેલા આપણે તૈયાર થવાનું હોય અને જાગીને આપણે પેલા કાસમાં જ જોવાનું હોય. અને આપણે આ તૂટી ગયું છે અને કડી નીકળી ગઈ છે તો આપણે કડી ફિટ કરતા થા જુઓ. એક બાજુ હાવ આમ થઈ ગયું છે. એટલું બધું ફિટ કરતા આવડી જાય તો ફોનની દુકાન નો નાખી દેતી હો તું. હોનીની દુકાન, તો હોનીની તો કટલેરીની કયો તો બરોબર છે. હોનીની દુકાન નાખવાની છે. હે પૈસા છે પૈસા. પૈસા તો પૈસા જ હોય જ ને. હોનીની દુકાને હોની કામ કરતા હોય એનું કામ, આપણું કામ નહીં કાંઈ. આમાં તો આપણે ખાલી કડી નાખવાનું કામ છે એટલે આપણે કડી નાખી આપણે પેઢી રહી. હારો ત્યારે વિડીયોમાં બધા બન્યા રહીશું. આપણે જો આવી ગયા છીએ વાડીએ અને આપણે જો ગાજર ખોદવાનું કામ ચાલુ કરી દીધું છે. એટલે આપણે પહેલી વાર હાથમાં લીધી છે કોચ. આપણને ક્યારેય આવડતું નથી એટલે આપણે જોઈ જઈએ કેવી રીતે નીકળે છે ગાજર. નહીં મહેનત તો થોડીક કરાવશે ને એટલે લાગતું. એ બધું શીખવું પડે એમ જ છે તારે. યા તો તને કોઈ પકડાય વિચારમાં. જોજો આપણે કાઢી વાળું વાગી જશે હાલ છે ને ગાજર ને. એમ વાગે એમ થોડું હાલે તો તૂટી જાય ગાજર. કાંઈ ન તૂટે. જોજો આગળ થોડું હમણાં પાયેલું છે ને એટલે થોડુંક વધારે પીનું હોય. એવું છે. કેમ લાગે નીકળશે? નીકળે જ તે ને. કોશી હારી નથી લાગતી હાથમાં નહીં. જોવા હા બસ એ રીતના આખા ગાજર નીકળવા જોઈએ. તો બધા આંકડા ટ્રેક્ટર રાખી નાખ્યું તો બધા ગાજરમાં ટ્રેક્ટર તો બધા ગાજર બધા સુથાઈ ન જાય પછી ખેડ ન થાય તો નીકળી ન જાય. એવું થોડું કરાય. ચા તૂટી ગયું તો એમ તૂટવા ન જો અડધાથી. એક તૂટી ગયો કાલે ભાઈ. તો નહીં કાઢવાના છે લાડ બધા છે. તો મોટી ગાડી ભરવાની છે કેમ થાય? ગાડી તો ગાડી નો થાય હો આપણું કામ નહીં. આખી ગાડી બાંધવાની છે યાર. જો આપણે આ મોટી જબર આ કોળી પાડી દીધી આપણે જો અમે. હા કરી નાખ્યા ને એટલે બધા આ બધા કેરામાં એક જ સરખા છે. જો આ બધા ગાજર સૌ ઉવા છે. આપણે 1 વીઘામાં ગાજર કર્યા છે. હે જો હું તો આમ જ કેમ જો કેવો મસ્ત આવડી છે મને ખેંચતા. હવે તમારે ખેંચો થાકી ગઈ. ઢેફા વાગે ભટકાય છે ઢેફા રે હાથ. લેલી તારે બધા કાઢવાના છે. બેહવી તો બેહવી તોય ઢેફા વાગે છે. પડે ને મહેનત કર્યા વગર કાંઈ ન થાય નહીં. એલા કેરની હું ગાજર ખોદું છું મોટું છે ને હું આને જ કાઢું પણ નીકળતું નથી. હાથ કરીને જુઓ ગાજર તો મેં ખોદી વાળ્યા છે. હવે હું કોથમરી ખેવા વહી છું પણ કોથમરી માટે ફૂલ આવી ગયા. જો અમુક અમુક હોય ફૂલ વગરની એ આપણે ખેવી વાળવી. આ પાળામાંથી હોય કે નહીં ફૂલ વાળી નહીં લેવાની. દેશી કોથમીરનું શાક કેવું એટલું મસ્ત થાય નહીં. શાકમાં નાખી તો એમ કયો
કાંઈ કોથમરીનું શાક ન બને હો. હે કોથમરીનું શાક ન બને. ભાજી જ બને ને કોથમરીની. તમે ખાધી છે? મેં નથી ખાધી, તને નથી આવડતી? મને ભાજી નથી. તું લીધા રાખ એટલે મારે હાલ છે બધું આમ નામ. જોઈ જોઈને આપણે આગા ઉપર તો એ સુગંધ આવે તો, કારણ કે દેશી જ કોથમરી છે. દેશી લેવાની છે હવે? હા એટલે શું થાય આટલી બધી તો ઠેલી ભરવાની છે આપણે. તો કોથમરી કેવું શું પછી ખડ નથી કે? હે ખડ નથી ને? ખડ શું હોય આપણને પછી આમાં બહુ કોથમરીમાં ને ખડમાં શું કઈ ફેર ન આવે? બહુ માહિતી ન હોય આમાં, સમજ્યા? આ બધા દાણા છે જો ઠેઠ સુધી દેખાયેલા. એ બધી ફૂલવાળી નથી થઈ ગઈ હવે? ફૂલ વાળી થઈ ગઈ છે, પછી હારી હારી હોય ને એ લઈ લે બધી. અને આ બાજુ જો આપણે ઘઉં છે, ઘઉં તો હજી ઘણા નાના છે હજી. હા સારું હાલો તો ફટાફટ છે ને કોથમરી ખેંચી લઉં. હા ખેંચી લે અને પછી આપણે વડિયાને પછી આપણે છે ને પૂરો કરવાનો. આગળ લઈ જઈએ. પૂરો નથી કરવાનો. બહુ થોડી પીસ તો પડે હો. ડુંગળી કહેવાય નહીં, આપણે ખાવા પૂરતી લેવાની છે. ખાવા પૂરતી ખેંચવી જ પડશે. એ તો કેવી પડે ને, એમાં થોડું હાલશે કાંઈ. એનું કાંઈ મશીન તો નહીં મળે એમાં કાંઈ. આ ઘરે જો નક્કી નો હોય ક્યાં ઉડીને ટેફા આવી. આપણે જો કોથમરી ખેંચી નહીં આવે ને, હવે આવી જાય આપણે ડુંગળીમાં. ગાજર ખેહા ને ડુંગળી ખેંચી કોથમરી પણ લઈ લીધી છે. એટલે આપણે જો આવું ખેહવા પડી નો જતી જાક ખેહી નાખું હું તો ડુંગળી આગળ. બધી નથી કહેવાની હો. પૂછી જો બધી ખેહવાની હોય તો બધી મણું હું ખાવા પૂરતી જ છે. તો મોટી મોટી ખેહાય નાની નો ખેહાય. ખાવડે એક ભારો ડુંગળી લઈ લીધી. કેટલી? એક ભારો? હા એક ભારો. ભારો નો ધૂળે એક તગારું એક લીધી. કેટલી? હે હા દેખાય? ધૂળ તને ભાવતી હોય ખાઈ જાય છે. કાઈ ખાવાની વસ્તુ છે. નાના છોકરા રમતા રમતા હું નાની છું. મને એમ કે નાની જ હોય. હા 35 વર્ષ થયા. હા તો હવે તો લાકડીની જરૂર હોય. બસ હવે નથી ખેવી પૂરી ને? હા આપણે ખેહાઈ ગઈ. પછી ડુંગળી જ છે. ક્યાં હાલી તું લે? ધારો ને ડુંગળી ક્યાં ભાઈ નાની એમથી ગોળી છે યાર. હે પૂરી આ ખેસી મને ખબર છે કેમ ખેસી જો. હે સારી લાગે છે. જેમાં હારી લાગવું ન હોય કાંઈ. વાડીને કામ કરે કહું છું. હે સારું હાલો ત્યારે હવે ઘડીક દઉં ચિરાગને ઉપાડો. હું તો થાકી ગઈ ઉપાડી. હા લાવો લઈ લીધી લાવો. હાલો આપણે જુઓ વાડીએ છે ડુંગળી ને કોથમરી ને હે ગાજર ને એ બધું લઈને ઝૂંપડે વહી આવ્યા છીએ. આપણે ઓલો આપણે અહીં જ બનાવતા, કારણ કે છે ને ક્યારેક આપણે અહીં આવવાનું હોય. હું આજ આપણે આવ્યા બનાવ્યો નકર કાંઈ અહીંયા બનાવતા નહીં. હા આજ તો બકાલામાં બધું થોડું થોડું લેવાનું હતું તો લઈ લીધું છે મરસા ને એવું બધું. અને હવે આપણે જવાનું છે ઘરે. કા જવું ને ઘરે કે રોકાવું છે? હે હું જાંબુડા ખાવ છું. ક્યાં છે જાંબુડા? જો ને હા કેવો હાથ બગાડ્યો છે. જાંબુડા નથી. તો હું તો જો તમારે હાટ લાવી. હે મેં ખાધા એટલે સાખો. એવું જાંબુડા છે? જો ખાસ તમારે જાંબુડા નથી. એ ઓલી કપાની અંદર વેલા નથી આવે. તમારે હાટ લાવી એલો સાખો. જાંબુડા નથી મારે તેવા ખાવા નથી મોઢું બગાડવા. કેવા સરસ લાગે. જો મેં જો હાથ કેવો બગાડ્યો જો. મેં ખાધા હો, મને બહુ મજા આવી. એ થોડી કઈ ખાવાની વસ્તુ છે કાક. જો એને કહું છું એ નથી ખાતા. હે લો ને સાખો જ કરા. મારે નથી શાખો એવું ન અડાડતી મને. લાલી થઈ જાય. લાવ લાલી. ભલે ભલે લાલી થઈ જાય. સારું લાગે હો. હે જો આપણે સાય કહેવાય ને, સાય લઈ લીધી. ખાલી ચિરાગ ને હું કેતી હતી ને જાંબુડા ખાધા. કઈ જાંબુડા જેખો કલર રહ્યો ને એટલે ચિરાગ રમી જાય. તો પણ એ કઈ રમે કઈ નાના નથી તો રમી જાય. તો લે આમ થોડી કઈ ગીરા બેહવા દે ઘડી કઈ થાકી જશે. તું એક નથી થાકી ગઈ. જોજો શેટી ભાંગી નાખતા નહીં. થેલી એક ભરી લીધી છે આપણે ગાજર ની ને એટલે 3-4 દી સુધી આપણે ઉપાધિ નથી આવે કઈ બકાલાની. કા હા ગાજર ની એની ઉપાધિ નથી. આથણું કરી કરીને શાક તો કરવાની ઉપાધિ નહીં. આજ તો આપણે નકરું ચિરાગ ને આથણું જ કરી દેવું છે. ગાજર વઘાર દેવા એટલે બકી જાય નહીં. લગન માં જાય ત્યારે આવી મહેંદી મૂકી દેવા હાલી જાય નહીં. હા મારે તો મૂકવી ને મેં તો ઉડાડી દીધું. અને આપણે હવે જવાનું છે ઘરે. અને આપણે વિડીયોને પણ અહીંયા પૂરો કરી દેવી. જો અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. જો પસંદ આવ્યો હોય વિડીયો તો લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો. હવે મળશું પાછા એક નવા વ્લોગ સાથે. બાય બાય.